માંડવી ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। જે આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હતું તેનું રેકેટ હવે પત્તાની જેમ ખુલી રહ્યું છે। જેમના સિરે સમાજને શિક્ષિત કરવાની જવાબદારી છે તેવા વધુ એક સરકારી શાળાના મહિલા શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી છે। માસ્ટર માઇન્ડ રામજી ચૌધરી સાથે મળી આ મહિલા શિક્ષક મહિલાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરતી હતી। સુરત જિલ્લાનું માંડવી અત્યારે ધર્માંતરણના ગંભીર આરોપોથી ગુંજી રહ્યું છે। ડોક્ટર અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ કરી અને ત્યારબાદ જે સત્ય બહાર આવ્યું તેને સમગ્ર તંત્રને હચમચાવી દીધું। આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામના રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી તાલુકા ના માંડવી પોલીસ સ્ટેશન છે એની અંદર આ કામના ભોગ બનનાર છે એમને ફરિયાદ નોંધાવેલી કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી જે વ્યવસાય BHMS ડોક્ટર છે તેઓ દ્વારા આ કામના ભોગ બનનાર છે એમનું શારીરિક શોષણ કરી એમને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને એમનું ધર્મ પરિવર્તન કરાવેલું। એ સબબ પ્રથમ BNS કલમ 69351/3 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી। વધુ તથ્યો આ કામના ફરિયાદીએ રજૂ કરતા અને પુરાવા રજૂ કરતા વધુ તપાસ આદરવામાં આવેલી અને એ વધુ તપાસ દરમિયાન ધર્માંતરણ થયેલ હોવાની હકીકત છે એ અંગેના પુરાવા મળતા ગુજરાત ધાર્મિક સ્વતંત્ર અધિનિયમ 2003ની વિવિધ કલમો તળે કલમોનો ઉમેરો કરવામાં આવેલો। આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના ભોગ બનનાર છે એમને સુઆયોજિત રીતે પોતાનો કોમન ઇન્ટેન્શન પાર પાડવા માટે થઈને ધર્માંતરણ કરેલ હોવાની હકીકતો જણાવી આવેલી। જે અનુસંધાને આ કામના બીજા આરોપી રામજીભાઈ ચૌધરી એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા એમની ધરપકડ કરવામાં આવેલી। ત્યારબાદ રાકેશ ચંદુલાલ વસાવા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે। પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે મીના ચૌધરી આ ધર્માંતરણ રેકેટના માસ્ટર માઇન્ડ પાસ્ટર રામજી ચૌધરીની અત્યંત નજીક હતા। ખાસ કરીને ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે લલચાવી અને દબાણ કરવામાં મીના ચૌધરીની સક્રિય ભૂમિકા હતી। પાપનો ઘડો ફૂટવાના ડરથી ધરપકડ પહેલા મીનાએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો જેથી પુરાવા નાશ કરી શકાય, પરંતુ ખાખીની નજરથી તે બચી ન શકી। આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહુડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે। એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત હતી ને ફરિયાદી દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવેલા એટલે એમની પણ સંડોવણી જણાવતા એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા। તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે। આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસિજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે। વિગતે પૂછપરછ ચાલુ છે। જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે। આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેલ ભેગા થયા છે, જેમાં 4 તો માત્ર સરકારી શિક્ષકો છે, જેમાં માસ્ટર માઇન્ડ પાસ્ટર અને શિક્ષક રામજી ચૌધરી, બીજા શિક્ષક ગુરુજી ચૌધરી, રાકેશ વસાવા શિક્ષક, મીનાબેન ચૌધરી શિક્ષિકા અને ડોક્ટર અંકિત ચૌધરી મુખ્ય આરોપી અને ડોક્ટર નવીન ચૌધરી પોતાના જ આદિવાસી સમાજના લોકોને લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાનું આ નેટવર્ક ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। આમાં આરોપીઓની એમો એવી જણાઈ છે કે આરોપીઓ મહિલાઓને ખાસ કરીને એટલા માટે ધર્માંતરણ કરવામાં સરળતા રહેતી એમને, કેમ કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં ક્યાંય કોઈ જગ્યાએ રોગ હોય, માનસિક તકલીફો હોય તો ડૉક્ટર અંકિત છે એમને સારવાર આપતો અને ત્યાં જ એના ક્લિનિકની અંદર એમની પ્રાર્થના કરાવતો, માઇન્ડ વોશ કરતો અને પછી પાસ્ટર રામજીભાઈ એના પિતા છે એમની પાસે મોકલી આપતો અને એ ધીમે ધીમે માઇન્ડ વોશ કરી અને એમનું ધર્મ પરિવર્તન કરાવતો। એટલે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતી અને એમાં મીનાબેન છે
એની પણ હેલ્પ લેવામાં આવતી અને અન્ય આરોપીઓ પણ એમાં મદદરૂપ થતા હતા અને એ લોકો પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવતા હતા. આ જે આરોપીઓ છે એમણે સુઆયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવેલી અને એ ટ્રસ્ટનું નામ હતું ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટના ઓઠા તળે આ આરોપીઓ છે ધર્મ પરિવર્તન કરાવતા હતા એવી હકીકત જાણવા મળેલી છે ને એ અંગેના પુરાવા પણ મળેલા છે. હાલ આ 5 આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે. વિગતે તપાસ ચાલુ છે અને વધારે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. 2 દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ અને હવે મીના ચૌધરીની એક પછી એક શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ જગતમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શું હજુ પણ કોઈ મોટા માથાઓ આ રેકેટ પાછળ છે કે પછી પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ઘટસ્ફોટ થશે? અંકિત ચૌધરી છે એ ને જે તે વખતે એની ધરપકડ થયેલી છે અને જામીન મળેલા છે. એ ઉપરાંત વધારે પૂછપરછ કરવા માટે થઈને એમને વારંવાર નોટિસ કરવામાં આવેલી છે, પરંતુ હાલ તે ફરાર છે અને એ તપાસમાં એમણે સહકાર આપેલો નથી અને એમની પૂછપરછ કરવાની બાકી છે. આ જે હાલના આરોપી જે પકડાયેલા આરોપી જે રાકેશ ચંદુભાઈ વસાવા અને એની આગળના જે આરોપીઓ છે એમની સાથે એમના રિમાન્ડ દરમિયાન એમની સાથે ક્રોસ પૂછપરછ કરવા અંકિતભાઈની જરૂરિયાત હતી અને એ સબબ એમને નોટિસ કરીને વારંવાર બોલાવવામાં આવેલા હતા, પણ તે પોલીસ સમક્ષ હાજર થયેલા નથી અને ઘરે મળી આવેલા નથી. ક્લિનિક પર તપાસ કરતા ત્યાં પણ મળી આવેલા નથી. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંડવી.